હાય, આઈ એમ સાગર સોસાણી ફ્રોમ નિયોસ ઓફ સર્વિસીસ. આજે આપણે જોઈશું એકવાર એસક્યુએલ સર્વર ઇન્સ્ટોલ થઈ જાય પછી એને કન્ફિગ્યુર કઈ રીતે કરવું કે જેથી કરીને આપણો સોફ્ટવેર મલ્ટિપલ પીસીમાં ચાલી શકે. તો એનામાં આ પોઈન્ટ્સ છે. સૌથી પહેલું કામ છે આપણે ટીસીપી પોર્ટ 1433 નંબર છે ફાયરવોલમાં એ ક્રિએટ કરવાનો છે. એટલે સૌથી પહેલા આપણે વિન્ડો પર ક્લિક કરશું, અહીંયા સર્ચ કરશું ફાયરવોલ વિથ, એટલે આ ઓપ્શન આવશે વિન્ડો ડિફેન્ડર ફાયરવોલ વિથ એડવાન્સ સિક્યોરિટી. અહીંયા ક્લિક કરશું. એમાં આપણે જઈશું ઇનબાઉન્ડ રૂલ્સ પર, એમાં પછી જઈશું ન્યૂ રૂલ્સ પર. અહીંયા પોર્ટ આવશે, અહીંયા પોર્ટ નેક્સ્ટ આપશું, અહીંયા ટીસીપી, અહીંયા આપણે 1433. હવે આ પોર્ટ ક્રિએટ કરતા પહેલા ક્લિયર કરવું જરૂરી છે કે સોફ્ટવેરમાં સિસ્ટમમાં ઓલરેડી બીજું કોઈ એસક્યુએલ સર્વર છે કે નહીં. જો બીજું કોઈ એસક્યુએલ સર્વર હોય અને આ પોર્ટ એક્સેસ કરતા હોય તો આપણે કોઈ બીજો પોર્ટ ક્રિએટ કરવો પડે, આ પોર્ટ ન ચાલે. અત્યારે તો આપણે એવું અસાઇન કરીએ છીએ કે આ પોર્ટ આપણે માટે અવેલેબલ છે, એટલે અહીંયા 1433 નેક્સ્ટ, અહીંયા પણ નેક્સ્ટ નેક્સ્ટ, અને અહીંયા આવશે SQL_TCP અને ફિનિશ આપી દેવાનું છે. આ રીતે ક્રિએટ કરશું એટલે એક પોર્ટ ક્રિએટ થઈ જશે, જે આ છે. અહીંયા લોકલ પોર્ટ છે SQL 1433. પછી સેકન્ડ વસ્તુ આવે છે TCP/IP પ્રોટોકોલ અનેબલ કરવાનો છે અને એમાં પોર્ટનું સેટિંગ કરવાનું છે SQL સર્વર કન્ફિગ્યુરેશન મેનેજરમાં જઈને. તો એના માટે આપણે વિન્ડો પર ફરીથી ક્લિક કરશું. હવે મારામાં SQL સર્વર 2022 છે, એટલે મારે સર્ચ કરવાનું છે SQL સર્વર. અહીંયા તમે જોઈ શકશો બે ઓપ્શન આવે છે, કન્ફિગ્યુરેશન મેનેજર અને 2022 કન્ફિગ્યુરેશન મેનેજર. પણ હું લેટેસ્ટ વર્ઝન યુઝ કરું છું એટલે મારે આ આવશે. આપણે જો કસ્ટમરમાં 2008 વાળું ઇન્સ્ટોલ કરેલું હોય SQL સર્વર તો આપણે આ આવશે. બંનેનું ઇન્ટરફેસ સેમ રહેશે. એટલે હું અત્યારે ક્લિક કરું છું. એમાં આ રીતનો ઓપ્શન્સ આવશે, પ્રોટોકોલ્સ ફોર SQL સર્વર. આ બધા ઓપ્શન છે. અહીંયા અત્યારે મારી પાસે બે SQL સર્વર ઇન્સ્ટોલ કરેલા છે, એટલે અહીંયા મને બે બતાવે છે, SQL એક્સપ્રેસ અને એક્સપ્રેસ 2022. જો સિસ્ટમમાં પહેલું જ SQL હશે તો તમારે અહીંયા સેટઅપ આવશે. અત્યારે મારે આમાં આવશે. એમાં મારે આ TCPનો સૌથી પહેલા, અને જો અત્યારે બાય ડિફોલ્ટ આ રીતે હશે, ડિસેબલ હશે, એને રાઈટ ક્લિક કરીને અનેબલ કરી દેવાનું છે. અનેબલ કર્યા પછી ફરીથી રાઈટ ક્લિક કરી પ્રોપર્ટીઝમાં જવાનું છે. હા, એકવાર અનેબલ થઈ ગયા છે પછી ફરીથી રાઈટ ક્લિક કરી પ્રોપર્ટીઝમાં જવાનું છે. પ્રોપર્ટીઝમાં જઈ આઈપી એડ્રેસમાં તમે જે ફાયરવોલમાં પોર્ટ ક્રિએટ કરેલો છે, અત્યારે આપણે 1433 ક્રિએટ કરેલો છે, તો એ અહીંયા આપી દેવાનો છે અને અહીંયા પણ સેટ કરી દેવાનો છે 1433, અને પછી અપ્લાય અને ઓકે. તો આ આપણું સેકન્ડ સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. આપણે જેટલા સ્ટેપ કમ્પ્લીટ થતા જાય એમાં ડન લખતા જઈએ. આ થઈ ગયું છે ડન, આ પણ થઈ ગયું ડન. હા, હવે ત્રીજું સ્ટેપ છે SQL સર્વરને રિસ્ટાર્ટ કરવાનું. એટલે આ જે કન્ફિગ્યુરેશન મેનેજર ઓપન છે એમાં તમારે અહીંયા SQL સર્વિસીસમાં જવાનું છે. સર્વિસીસમાં તમારે બાય ડિફોલ્ટ આ જ હશે, SQL એક્સપ્રેસ વાળી સર્વિસ. મારે SQL એક્સપ્રેસ 2022 વાળું છે, કારણ કે હું એના ઉપર વર્ક કરું છું. એટલે મારે અહીંયા રાઈટ ક્લિક કરવાનું છે અને રિસ્ટાર્ટ કરવાનું છે. એકવાર સ્ટોપ થશે ને પાછું ફરીથી સ્ટાર્ટ થઈ જશે. એટલે આપણું થર્ડ સ્ટેપ પણ ક્લિયર. હવે કોમ્પ્યુટરનું નામ ગેટ કરવાનું છે. એટલે સૌથી પહેલા હું વિન્ડો પર ક્લિક કરીશ, CMD કમાન્ડ પ્રોમ્પ્ટમાં જઈશ અને અહીંયા ટાઈપ કરીશ who am I. એટલે / પહેલાનું જે છે એ મારું કોમ્પ્યુટરનું નામ છે. એક તો આ રીતે પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંથી પણ કોમ્પ્યુટરનું નામ ગેટ કરી શકીએ છીએ, અથવા બીજી રીતે છે કે અહીંયા ક્લિક કરી ધીસ PC કરશો એટલે અહીંયા ડાયરેક્ટ સીધું પ્રોપર્ટીઝમાં જશો એટલે અહીંયા ડિવાઇસ નેમ આવશે.
આ બેટર રહેશે કારણ કે અહીંથી તમારે કોપી કરવું હશે તો કોપી થશે. એટલે આ રીતે તમે કોમ્પ્યુટરનું નામ ગેટ કરી શકશો. એટલે આ સ્ટેપ પણ આપણું ક્લિયર. હવે કનેક્શન ટેસ્ટ કરવાનું છે. કનેક્શન ટેસ્ટ કરતા પહેલા સોરી એક પોઈન્ટ એ આવશે કે કનેક્શન સ્ટ્રિંગ મેક કરવી પડશે. તો કનેક્શન સ્ટ્રિંગ મેક કરવાની છે અને ટેસ્ટ કનેક્શન કરવાનું છે. કનેક્શન સ્ટ્રિંગ કઈ રીતે મેક કરવી એના માટે આપણું જે સોફ્ટવેરનું ફોલ્ડર હશે એમાં એક આ એપ્લિકેશન હશે નિયોસોફ્ટ ટ્રબલ શૂટર એપ EXE. એને ઓપન કરવાનું છે. ઓપન કરશું એટલે અહીંયા ઓપ્શન છે ટેસ્ટ કનેક્શનનો, એમાં જવાનું છે. હવે અહીંયા સૌથી પહેલા સર્વર નેમમાં જે આપણે પીસી નું નામ છે એટલે કે મેઇન સર્વરનું નામ છે. અત્યારે મને ખ્યાલ છે એટલે હું લખી દઉં છું. કેપિટલમાં સ્મોલમાં ગમે તેમાં ચાલશે, કેસ સેન્સિટિવ નથી. આ કર્યા પછી કોમા કરવાનું છે. કોમા કરીને આપણે જે ફાયરવોલનો પોર્ટ ક્રિએટ કરેલો છે તે પોર્ટ આપી દેવાનો છે આ રીતે sagar-laptop/1433 અને યુઝર નેમ પાસવર્ડ ઓટોમેટિક આમાં આવી જ જશે અને ટેસ્ટ કનેક્શન પર ક્લિક કરવાનું છે. આ રીતે કરશો હા એટલે મેસેજ આવશે કનેક્શન એસ્ટાબ્લિશ્ડ સક્સેસફુલી, મતલબ કનેક્શન થઈ જાય છે. એટલે આ આપણું સર્વરનું નામ થશે. અહીંથી આપણે કોપી કરશું એટલે આપણું આ જે સ્ટેપ છે ટેસ્ટ કનેક્શન વાળું એ પણ ક્લિયર. એકદમ લાસ્ટ આવે છે કે અપડેટ કનેક્શન સ્ટ્રિંગ ઇન કન્ફિગ ફાઇલ. ફોર એક્ઝામ્પલ આ મારું સોફ્ટવેર છે તો અહીંથી હું રાઈટ ક્લિક કરીશ, ઓપન ફાઇલ લોકેશન કરીશ. એમાં એક ફાઇલ હશે કન્ફિગ ફાઇલ આ રીતે. તો કન્ફિગ ફાઇલને હું ઓપન કરી દઉં છું અથવા તમે નોટપેડમાં કે નોટપેડ પ્લસ પ્લસમાં ગમે એમાં ઓપન કરી શકો છો. અત્યારે મારી પાસે નોટપેડ પ્લસ પ્લસ છે એટલે નોટપેડ પ્લસ પ્લસમાં ઓપન કરીશ તો થોડુંક કલરફુલ દેખાશે એટલે ખબર પડશે. એમાં કનેક્શન સ્ટ્રિંગ્સ વાળું સેક્શન આવે છે. કનેક્શન સ્ટ્રિંગમાં 2-3 કનેક્શન છે કે જે જગ્યા ઉપર આપણે સર્વરનું નામ છે એ ચેન્જ કરવાનું હોય છે. જેમ કે આપણે પહેલી કનેક્શન સ્ટ્રિંગ જોઈએ તો અહીંયા પાછળ ડેટા સોર્સ આવે છે. આ જે ડેટા સોર્સ છે એ સિંગલ પીસી માટે ઓકે છે. એક પીસીમાં સોફ્ટવેર ચલાવવો હોય તો કોઈ ઇસ્યુ નથી, પણ જો મલ્ટિપલ પીસીમાં કામ કરવું હોય તો આપણે આને ચેન્જ કરવું પડે. ચેન્જ કઈ રીતે કરવાનું એ હું કહું કે તમારે પહેલા અહીંથી કંટ્રોલ H કરવાનું છે. કંટ્રોલ H કરશો એટલે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ આવશે અથવા અહીંથી ફાઇલમાંથી પણ જઈ શકાય છે. હું નોટપેડમાં જ બતાવું છું આ વસ્તુ. અમે બંધ કરી, ઓપન. હા, સપોઝ બાય ડિફોલ્ટ નોટપેડમાં ઓપન ન થતું હોય તો અહીંયા રાઈટ ક્લિક કરવાનું છે, ઓપન વિથ, અહીંયા ઓપ્શન્સ છે પણ નોટપેડ નથી એટલે આપણે ચૂઝ અનધર એપમાં જશું. એમાં અહીંયા મોર એપ, એમાં નોટપેડ અને અહીંયા ટીક કરી દેવાની છે ઓલવેઝ યુઝ ધીસ એપ. ઓકે, આ રીતે આપણી ફાઇલ નોટપેડમાં ઓપન થશે. નોટપેડમાં આ જે છે કનેક્શન સ્ટ્રિંગ વાળું સેક્શન, એમાં આપણું જે ડેટા સોર્સ છે એને આપણે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કરીને રિપ્લેસ કરવાનો છે. એટલે અહીંયા તમે જોશો તો અહીંયા રિપ્લેસનો ઓપ્શન છે, એનો શોર્ટકટ છે કંટ્રોલ H. એટલે હું અહીંયા કંટ્રોલ H કરીશ. ફાઇન્ડ હોટ આ મારે જે અહીંયા બાય ડિફોલ્ટ હશે, જો 2022 હશે તો એ હશે, ઘણા કેસમાં બાય ડિફોલ્ટ આ જ હશે SQL એક્સપ્રેસ. મારે અત્યારે આ રિપ્લેસ કરવાનું છે. હા, અને રિપ્લેસ વિથ આ જે મારું સર્વર નેમ મળે છે એને હું અહીંથી કોપી કરીશ, અહીંયા પેસ્ટ કરીશ. બને ત્યાં સુધી કોપી પેસ્ટનો યુઝ કરવો જેથી કરીને કંઈ ભૂલ ન પડે. હાથેથી ટાઈપિંગ કરવામાં એક અક્ષર આમ તેમ રહેશે તો પ્રોબ્લેમ કરાવશે. અને હું અહીંયા રિપ્લેસ ઓલ કરી દઈશ. રિપ્લેસ ઓલ થશે એટલે ઓલમોસ્ટ 3-4 જગ્યા ઉપર અહીંયા તમે જોઈ શકશો. એક અહીંયા ચેન્જ થઈ ગયું છે, આપણે આટલી જ વસ્તુમાં જોવાનું છે. એક અહીંયા ચેન્જ છે, પછી આ સેકન્ડ. ઓકે, અહીંયા પણ ચેન્જ થઈ ગયું છે, અહીંયા પણ થઈ ગયું છે અને અહીંયા પણ થઈ ગયું છે. ઓકે, હવે આને આપણે સેવ કરી દઈએ અને ક્લોઝ કરી દઈએ. મતલબ આપણું છઠ્ઠું સ્ટેપ પણ કમ્પ્લીટ થઈ ગયું. હવે ફરીથી આપણે સોફ્ટવેર ચાલુ કરીને જોઈ લેવાનું છે કે સોફ્ટવેર ચાલુ થાય છે કે નથી થતું. એટલે હું અહીં રાઈટ ક્લિક કરીશ, ઓપન કરીશ.
ફાઇન. સોફ્ટવેર ચાલુ થઈ જાય છે, મતલબ કનેક્શનનું આપણે પ્રોપર સેટિંગ કરી દીધું છે. તો આ જ રીતે બીજા લેન પીસીમાં પણ સોફ્ટવેર ચેક કરી લેવાનું કે ચાલુ થાય છે કે નહીં. તો આ વિડીયોમાં બસ એટલું જ. આ રીતે આપણે એસક્યુએલ સર્વરનું કન્ફિગ્યુર કરી અને લેન પીસીમાં પણ સોફ્ટવેર ચાલુ કરી શકીએ છીએ. થેન્ક યુ.